સાધુ થવું એટલે શું? સાધુ એ કંઈ સમાજની લાયબિલિટી નથી. સાધુ સમાજની એસેટ છે. સાધુ થવું એનો અર્થ સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને આખું જીવન જેણે સમાજને આપી દીધું એ સાધુ. બે ચાર કપડા તન ઢાંકવા માટે જમીન ઉપર હોઈ જાય. 5 ઘરની ભિક્ષાય 5 ઘરની કે 7 ઘરની ભિક્ષા માગીને પેટ ભરે. કોઈ એકના ઉપર બોજો ન બને અને આખું જીવન સમાજને આપી દે અને બેઠા ન રહે. સતત પુરુષાર્થ, કાં તો ગો સેવા, કાં તો ગરીબ સેવા, કઈ ને કઈ ધર્મના ક્ષેત્રમાં સેવા. લોક જાગરણ, ગળા ફાડી 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 લોકોને જગાડે. સાધુ સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને સમાજને જેણે આખું જીવન સોંપી દીધું એ સાધુ પુરુષો વંદનીય છે. એ સમાજની એસેટ છે. પેલું છે તુલસીદાસજી કે મૂળ મુડાય ગ્રહ સંપત્તિ नासी, नारी मुई ग्रह संपत्ति नासी, तो मूड मुड़ाए भय सन्यासी वाली बात नहीं. ऐसा करने वाले तो एना ऊपर तो कृष्ण नो प्रहार है. वो तो दंभ है, पाखंड है, वो तो भेख को लजाते हैं. भागवतना महात्म्यમાં ભક્તિ દેવી દેવર્ષિ નારદને સાધુ કહીને સંબોધે છે. भो भो साधो क्षणम तिष्ठ मच्चिंतामपि नाशय दर्शनम तव लोकस्य सर्वथा गहरम परम. आवा साधुना दर्शन તો બધાય પાપને બાળીને ભસ્મ કરી નાખે. એવા સાધુનું દર્શન એ તમારું નવું જીવન છે. હે સાધુ, ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઉભા રહો. અને સાધુ તો એક ક્ષણમાં પણ કોઈનું પણ કલ્યાણ કરવામાં સમર્થ છે. સાધુ શબ્દ બહુ બઢિયા પ્યારા. ભગવાન તો કહે છે આવા સાધુ છે ને એ મારું હૃદય છે.